નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના મુલકાપાડા બાદ હવે ડેડિયાપાડા તાલુકાના મંડાળા ગ્રામ પંચાયતમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભારે ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાની બાંધકામ અંગે તપાસ કરતા ખૂબ મોટી ક્ષતિઓ જોવા મળી છે। આ આવાસના બાંધકામમાં તલાટી તેમજ તાલુકા પંચાયતના ટેકનિકલ વિભાગ સહિત મોટા કર્મચારીઓની સંડોવણીની શક્યતા છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સર્વે કરવામાં ગેરરીતિ આચરીના આક્ષેપ ગામના જુવાન સંદીપ વસાવાએ કર્યા છે। તો ગ્રામ પંચાયતમાં બોર મોટરના કામોમાં પણ ભારે ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે। કામમાં ગેરરીતિ બદલ નર્મદા કલેક્ટર, નર્મદા જિલ્લા વિકાસ અધિકારી, ડેડિયાપાડા પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી અને તાત્કાલિક ધોરણે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે। નમસ્કાર, હું વસાવા સંદીપ, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા પ્રમુખ। આજ રોજ અમારી ટીમ દ્વારા માનનીય કલેક્ટર સાહેબ શ્રી, માનનીય તાલુકા વિકાસ અધિકારી, માનનીય જિલ્લા વિકાસ અધિકારી અને માનનીય પ્રાંત અધિકારી સાહેબશ્રીને લેખિતમાં જણાવ્યું છે કે ડેડિયાપાડાના મંડાળા ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર પ્રધાનમંત્રી આવાસની યોજનામાં 2021થી 2025 સુધીમાં ઘણી ગેરરીતિ થઈ છે। તે બાબતે યોગ્ય તપાસ થાય, તેમજ પીવાના પાણીની વ્યવસ્થાની અંદર પણ ઘણી ગેરરીતિ થઈ છે, જેની અંદર અમને જે સૂત્રોથી માહિતી મળેલ છે તેમ ફળિયાના નામે લાભાર્થીઓના નામ સાથે ફળિયાનું નામ જોઈન્ટ કરીને તેઓને ગુમરાહ કરવાનું કામ કરવામાં આવે છે। આ બાબતે યોગ્ય તપાસ થાય અને તેની યોગ્ય કાર્યવાહી થાય તે માટે અમે આજરોજ માનવ અધિકાર સુરક્ષા પરિષદની ટીમ દ્વારા લેખિતમાં આવેદન આપેલ છે।